नमस्कार, गुड मॉर्निंग विद्यार्थियों। ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी ધોરણ 11 કોમર્સ વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ। હવે અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો એ સેક્રેટરીયલ પ્રેક્ટિસ કે જેમાં ઘણા બધા ચેપ્ટર ભણી ગયા। સેક્રેટરીના અર્થ, પ્રકારો, કંપની સેક્રેટરી, બીજું ચેપ્ટર કંપનીની સ્થાપના વિધિ, પછી આવેદન પત્ર, ચોથું ચેપ્ટર પાંચમું નિયમન પત્ર અને છઠ્ઠું વિજ્ઞાપન પત્ર। જ્યારે વિભાગ 1 સીસી વિભાગ એટલે કે કોમર્શિયલ કોમ્યુનિકેશન વિભાગમાં પ્રકરણ 5 કે જેનું નામ છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર। તો હવે પહેલા વિભાગની અંદર પત્ર કેમ લખવો, પત્ર માટેનું માળખું, કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગ આપણે ભણી ગયા કે લખનારનું સરનામું પહેલા આવે, પછી તારીખ આવે, તારીખ બ્રિટિશ પદ્ધતિ મુજબ લખવાની, પછી આંતરિક સરનામું એટલે કે મેળવનારનું સરનામું આવે, વિષય સૂચક રેખા લખવી, સંબોધન લખવું અને પત્રનો મુખ્ય ભાગ લખી લખનારનો સહી અને હોદ્દો લખવો। આવું આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણી ગયા અને પત્રના સંદર્ભમાં અમુક ટોપિક ઉમેરવા એટલે કે પ્રસંગોપાત ભાગ લખવા, એ બંને ભાગ આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણી ગયા। ત્રીજા ચેપ્ટરની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર અસરકારક કેમ બને એના માટેની 6 બાબતો, કાગળ, ટાઈપિંગ, હાંસીઓ, ગળી કે સળ, પરબીડીઓ અને પરબીડિયા પરનું લખાણ। ક્યારે આ શક્ય બને તો કે માહિતીની આપ-લે થાય એટલે પહેલું ચેપ્ટર। અને માહિતીની આપ-લે આજે માત્ર સંબંધોની માવજત માટે અનૌપચારિક બાબત નથી, પરંતુ ઔપચારિક બાબત છે, વેપારની બાબત છે, ધંધાના ખ્યાલની બાબત છે કે ઓફિશિયલી કોઈ ગવર્મેન્ટ સરકારી સંસ્થાઓને પણ પત્ર લખવા પડતા હોય છે। તો પત્ર લખતી વખતે પત્રનું લખાણ, પત્રના કાગળનું સ્વરૂપ, પત્રમાં લખનારનું સરનામુંથી લઈ તારીખ, મેળવનારનું સરનામું, મુખ્ય ભાગ કેવી રીતે લખવો, કયા ઢાંચા, કયા પદ્ધતિથી લખવો, એનું માળખું આગળના પ્રકરણ 1 થી 4 માં આપણે ભણી ગયા। હવે આપણે હાલના વર્તમાન સમયમાં આપણે કોઈ એક માની લ્યો કે ખરીદનાર, આપણે પણ એક આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયા, એવો આ પાઠ 5મો પાઠ છે, પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર। એટલે કોઈ એક વેપારી છે મોરબીમાં કપડાની દુકાન, રેડીમેડ કપડા વેચતા હોય એવા વ્યક્તિ, જ્યાંથી કાપડ બને છે અદ્યતન, અવનવી, રુચિ, ફેશનને અનુરૂપ રેડીમેડ કપડા, જથ્થાબંધ માલ બને છે, ત્યાંથી પોતાની દુકાનમાં લાવતા હોય તો ઘણી વાર એવું બનતું હોય કે કોઈના સગા, કોઈ સંબંધી એને માહિતી આપતા હોય કે ભાઈ અમે તો અહીંથી વસ્તુ લઈ છે, તો તમે એની સાથે પ્રથમવાર માલની ખરીદી કરો છો તો કેવા પ્રકારની વસ્તુ વેચે છે, કેવું ઉત્પાદન છે, કયા કયા પ્રકારની વસ્તુઓ રાખે છે, એવા આપણે પેલા એની શરૂઆતમાં શું કરી પૂછીએ તો એને શું કહેવાય, પૂછપરછ કરી। ઉદાહરણ સ્વરૂપે ઇલેક્ટ્રોનિકની તમારી દુકાન છે, અત્યારે તમે મુંબઈની એક પેઢી પાસેથી વસ્તુ લ્યો છો, પણ તમારા બીજા રિલેટિવ ઇલેક્ટ્રોનિક દુકાનવાળાએ તમને એમ કીધું કે અમે તો માલ પુનાથી પણ મંગાવી છે, તેમની વસ્તુ પણ ઇલેક્ટ્રિક બધી વસ્તુઓ, પંખા, ટ્યુબલાઇટ, એસી, મિક્સર બધું સારું આવે છે, તો પુનાની પેઢી તો તમને ઓળખવાની છે નહીં। તમે એને પ્રથમ વખત જ્યારે પત્ર લખો છો તો ડાયરેક્ટ તમને માલ મોકલશે પણ નહીં, એટલે પેલા તો તમારે એની વસ્તુથી પરિચિત થવું હોય તો તમે એની વસ્તુ વિશે શું કરો છો, પૂછપરછ। તમારો પૂછાયેલો પત્ર એને મળે તો એના માટે પ્રશ્ન બન્યો, હવે તમારે એ લોકો તમને શું આપશે, કારણ કે એને ગ્રાહકો વધારવા છે, એને પોતાની વસ્તુ
બજારમાં પહોંચાડવી છે તો એ તમારા પત્રનો જવાબ આપશે. એટલે થયું તેના પ્રત્યુત્તર. એટલે એવો આ પાઠ છે. સામાન્ય આપણે કોઈ સોસાયટીમાં આપણા મકાનની ખરીદી કરવા જાય છે, એક આપણે જ્યાં રહેવું છે, તો પણ આપણે સોસાયટીમાં મકાન જોયા પછી આડોશી પાડોશીને પૂછીએ છીએ કે ભાઈ મકાન કેવું છે, એરિયો કેવો છે, પાણીની વ્યવસ્થા કેવી છે, બધું પૂછીએ છીએ. ત્યાર પછી આપણે એ મકાનમાં સોદો કરીએ છીએ, રહેવા જઈએ. એટલે આવી સામાન્ય પૂછપરછ નો પ્રશ્ન બને છે. એવા પત્રનું ઉદાહરણ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાય છે. ત્યારે આજના લેક્ચરમાં આપણે એ થિયરિકલ બાબત ભણવાની છે. હવે જે પાઠ શરૂ થાય છે ને આપણો પ્રેક્ટિકલ છે. બધાને એકવાર તમે પત્ર શીખી જાશો દરેક વિદ્યાર્થીઓ, એટલે તમને એમ થશે કે પત્રના જ પ્રશ્ન પૂછાય તો સારું. બોર્ડની પરીક્ષામાં પત્ર 12મા ધોરણની અંદર 5 ગુણના પૂછાય. સરનામું, લખનારનું, મેળવનારનું, ત્યાં જ 50% કામ પૂરું થઈ જાય પત્રનું. મુખ્ય ભાગ લખો એટલે 5 માર્ક નીકળ્યા. આ રીતે પત્ર માર્કને સારી રીતે કવર કરવામાં મદદરૂપ છે. એટલે આમ જુઓ ને તો મનપસંદ આ ચેપ્ટર શરૂ થયા આવે બધાના. જોઈએ પ્રસ્તાવનામાં, વાણિજ્યક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્વની કડી. ધંધાની જુદી જુદી જરૂરિયાત પ્રમાણે વાણિજ્યક પત્રના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ થાય છે. વાણિજ્યક પત્રો એટલે વેપાર ને વિષયક, લેવડ દેવડ ને વિષયક, ધંધાના પ્રસાર. તમે રસ્તામાં આવતા હોવ છો ત્યારે ઘણા મોટા એડવર્ટાઇઝના બોર્ડ લાગેલા હોય. શું કામ? પ્રચાર કરે છે, પ્રસાર કરે છે. કોઈ વેપારી, કોઈ ઉદ્યોગકાર એને રિલેટેડ ધંધો કરતા હોય તો એ જાહેરાત વાંચી એમને પૂછશે એટલે એમનો ગ્રાહક બંધાણો એમને જવાબ આપશે. પ્રસાર અને પ્રચાર માટેની કડી આજે આ વાણિજ્યક પત્રો છે. લેવડ દેવડના વ્યવહાર વધારે છે. ધંધામાં આવા કેટલાય પ્રશ્નો હોય, ધંધાની આવી કેવી જુદી જુદી જરૂરિયાતો છે, તો આવા પત્રોના પ્રકાર પણ જુદા જુદા. આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર વિશે વિસ્તૃત અભ્યાસ મેળવીશું. આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રો ભણશું એટલે ખ્યાલ આવી જાય. પૂછપરછનો પત્ર લખવો હોય તો કેવી રીતે લખી શકાય. વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા આજના આ સમયમાં એક હરીફ પેઢી બીજી હરીફ પેઢી સામે ટકી રહેવા, સ્થાન મેળવવા, પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ, વસ્તુ હોય કે ઉદ્યોગ, ધંધો હોય કે ધંધાને રિલેટેડ ઉત્પાદનની વાતો, પૂછપરછ કરવી અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અને અદ્યતન બાબતોથી સુમાહિતગાર રહેવું જરૂરી છે. સામાન્યથી સામાન્ય બાબતથી લઈ આજે ટેકનોલોજી સભર દરેક બાબતથી સુમાહિતગાર, એના વિશે સારી રીતે જાણતા હોવા જોઈએ. પૂછપરછ ઔપચારિક બાબતો હોય, અનૌપચારિક બાબતો હોય કે આર્થિક દરજ્જા અંગેના પણ હોય તો માહિતી અને અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કરવાનો. જો આપણને પછીના દરેક વિદ્યાર્થી ટેક્સ્ટબુકમાં સાથે જોતા જશે, ત્યાર પછીનો પેરેગ્રાફ છે કે ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાય છે તો એ વસ્તુની ખરીદી કરતા પહેલા તમે એ વસ્તુની પૂરતી માહિતી મેળવો. મેં તો તમને દુકાનના ઉદાહરણ આપ્યા. હવે આપણે આપણા ઘરમાં એક ટેરેસ પેનની જરૂરિયાત છે તો આપણે પેન લેવા જાય છે. પંખાની ખરીદી કરવા જાઓ છો ઇલેક્ટ્રિક વસ્તુમાં, તોય તમે શું કરો છો તો કે વસ્તુ વિશે પેલા પૂરું જાણો, કઈ કંપનીનો લેવાય. એવી જ રીતે એસી, ઉનાળાની ઋતુ હોય, ગરમીનું પ્રમાણ વધતું હોય તો એસીની આપણે સુવિધા મેળવવી હોય તો એસીમાં કેવું એસી, 2 સ્ટાર લેવું, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર, કેવું એસી લેવું. આપણે એ વસ્તુની પૂરતી, એ વસ્તુ વિશેની માહિતી જાણવી પડે. શું કરી છે તો કે માલ સામાનની કિંમત જાણી. માલ સામાન જો વજનના આધારે જણાતું હોય તેનું વજન જાણી છે. ગુણવત્તા,
પેકિંગ, વસ્તુનું પેકિંગ કેવું છે, જે વસ્તુ ખરીદો છો તેમાં તમને કેટલા ટકા ડિસ્કાઉન્ટ, મહત્તમ વળતર કેટલું મળે છે તેના વિશે જાણો છો. આ ઉપરાંત વસ્તુની ગેરંટી શું, વોરંટી શું. ગેરંટી અને વોરંટી શબ્દ તમે સમજો છો. ગેરંટી એટલે વસ્તુ બગડી જાય તો પીસ ટુ પીસ નવું બદલી આપું, અને વોરંટી એટલે અમુક સમય મર્યાદા નક્કી હોય કે 2 વર્ષમાં એ વસ્તુ ખરાબ થાય તો જેવી છે તેવી રિનોવેશન કરી અથવા સમારકામ કરીને જેવી છે એવી વસ્તુ બનાવીને આપવી. તો વોરંટી એ સમય મર્યાદા નક્કી છે. હપ્તાવાર, વસ્તુની કિંમત ઊંચી હોય અને તમને એ વસ્તુ જોઈતી હોય તો એ વસ્તુના નાણાંની હપ્તાથી તમે ચૂકવણી કરી શકો. નાણાંની ચૂકવણીની સગવડ મળે છે કે તેની માહિતી મેળવી ત્યારબાદ તમે યોગ્ય નિર્ણય લ્યો છો કે વસ્તુ ખરીદવી કે નહીં. આટલું બધું પૂછો છો. કિંમત, વજન, ગુણવત્તા, પેકિંગ, વળતર, ગેરંટી, વોરંટી, નાણાંની ચૂકવણીના હપ્તાની સિસ્ટમ વગેરેની વિસ્તૃત માહિતી લઈ અને આપણે નિર્ણય ઉપર પહોંચી છીએ કે વસ્તુ અહીંથી ખરીદવી. બજારમાં જે વસ્તુ મળે છે એક જ દુકાન પર મળતી નથી. દુકાન ઘણી બધી છે. ઇલેક્ટ્રોનિકની એક દુકાન નથી હોતી, કાપડની એક દુકાન નથી. આપણને ખબર છે જ્યાં જુઓ ત્યાં આજે ઘણી બધી દુકાનો છે. ઘણી બધી દુકાનોમાં ઘણા બધા પ્રકારની વસ્તુઓ મળી. તમે પાછા એક જગ્યાએ આ વસ્તુની કિંમત, ભાવ, તાલ બધું નક્કી નથી કરતા. એ જ વસ્તુ તમે બીજી દુકાને તમે પૂછવા જાઓ છો. તમને બંનેમાંથી જે સરળ, સારું અને ફાયદાકારક લાગશે, ગુણવત્તાની દ્રષ્ટિએ સારું લાગશે, તમે ત્યાંથી વસ્તુ ખરીદો છો. તો તમે પૂછપરછ એક જગ્યાએ કરી ખરી? ના. શું કરી છે? એક જ વસ્તુના ભાવ, તાલ, ગુણવત્તા, પેકિંગ, વળતર, ગેરંટી, વોરંટી શું કરી છે? એકથી વધુ જગ્યાએ પૂછપરછ કરી છે અને પછી એ વસ્તુ આપણને જે સારી લાગે, સસ્તી લાગે, સરળ લાગે ત્યાંથી ખરીદી કરીએ છીએ. જો આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રામાં ખરીદી કરતા હોય એક વસ્તુની, તોય જો આટલા સજાગ હોય તો દુકાનદારે એની દુકાનમાં જથ્થાબંધ માલ ખરીદવાનો છે. તો એક જ ઉત્પાદકની પત્ર લખીને પૂછપરછ કરે નહીં. એકથી વધુ વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય ત્યારે તે યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે પૂછપરછ કરી અને આ પ્રકારના પત્રો લખવાના થાય છે. તો હવે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો એમાં પેલું છે પૂછપરછના પત્ર અંગેની સમજૂતી. ગ્રાહક તરીકે વેપારી કે માલ સામાન ખરીદવાના ઈરાદે ગ્રાહક હોય કે પછી એ વિક્રેતા જ છે, એની દુકાનમાં જથ્થાબંધ ખરીદી કરવી છે, પછી એ ગ્રાહકને માલ વેચશે. એ વેચાણ કરતા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવા પાત્ર મહત્તમ ફાયદા વિશે એટલે કે પૂછપરછ કરતો પત્ર લખે. હું ગ્રાહક છું, તમારી દુકાન છે, મારે જો એક વસ્તુ લેવી હોય તો હું પૂછું. પણ માની લો તમે ઉત્પાદક કરો છો, ઉત્પાદન કરો છો, વસ્તુ બનાવો છો, તમારું એકમ વિશાળ પાયામાં ઇલેક્ટ્રોનિકની અદ્યતન અવનવી ઘણી બધી શ્રેણીઓ બનાવે અને હું મારી દુકાનમાં જથ્થાબંધ ખરીદી કરવા માંગુ છું, તો પણ હું તમને પ્રશ્ન તો પૂછું. મારી જગ્યાએ બીજો દુકાનદાર હોય એ પણ તમને પ્રશ્ન પૂછે તો પૂછપરછ કરવાના પત્ર લખે. આ પ્રકારની માહિતી મેળવવા માટે જે પત્ર લખાય છે એ પત્રને કહેવાય પૂછપરછના પત્રો. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે જે પત્ર લખાય છે તે પત્ર વેપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા હોય છે. કારણ કે મેં તમને હમણાં જ વાત કરી કે દુકાન એક જ નથી. ઇલેક્ટ્રોનિકની મોરબીમાં એક જ દુકાન ન, ઘણી બધી. કાપડની એક જ દુકાન ન હોય, સાડી એક જ જગ્યાએ ન વેચતી હોય. હા, ઉત્પાદક એનો એક હોય, પણ સાડી તો મોરબીમાં ઘણા બધા દુકાનદારોને વેચતા હોય. જામનગરમાં બાંધણી પ્રખ્યાત છે, તો બાંધણી ત્યાં બને છે એ ઉત્પાદક એક છે માની લ્યો, પણ મોરબીમાં બાંધણી જામનગરથી ઘણા બધા દુકાનદાર મંગાવતા હોય. તો આવા પ્રશ્ન બને. એટલે કે સામાન્ય રીતે ગ્રાહકના પૂછપરછના પત્રો અને ગ્રાહક જામનગરમાં એક જ બાંધણી જે બનાવે છે એને પત્ર નહીં લખે,
જામનગરમાં આવી ઉત્પાદક કંપની 2 થી 3 હોય તો મોરબીનો એક દુકાનદાર આ જામનગર પછી સુરત અમદાવાદ ત્રણેય વેપારી પાસેથી સાડીનો ભાવ મંગાવે. એટલે ગ્રાહક ખરીદી માટે હંમેશા એક જ વેપારીને પૂછપરછ કરતો નથી, એકથી વધુ વેપારી પાસેથી માહિતી મેળવવા પત્ર લખે છે. ત્યારબાદ જ માહિતીનું એ વિશ્લેષણ કરશે કે ભાઈ જામનગરના વેપારીએ શું કીધું, અમદાવાદના વેપારીએ શું કીધું, સુરતના વેપારીએ શું કીધું, કેવી સાડી છે, ગુણવત્તા, ભાવતાલ બધાને સરખાવશે. ત્રણેયના ભાવતાલ, ગુણવત્તા અને એમાં જેને અનુકૂળ લાગશે એને એ સાડીનો ઓર્ડર આપશે. આમ એક એક્ઝામ્પલ આપ્યું. તો પૂછપરછના પત્રમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા કે એક ગ્રાહક તરીકે તમે કોઈને પ્રશ્ન પૂછતા હોય તો કઈ બાબતને ધ્યાનમાં રાખશો? તો પેલું જ છે, પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનારે પોતાનો પરિચય આપવો જોઈએ કે ભાઈ અમે તમને કેમ ઓળખી. બીજું, પૂછપરછના પત્રના અનુસંધાનમાં એટલે કે પત્રની તમે કઈ જાહેરાત વાંચી હતી કે કોઈ બીજા વેપારીએ તમને એનું એડ્રેસ આપેલું છે, કોઈની ભલામણથી તમે આ વસ્તુ ખરીદવા જાઓ છો, એ પણ સ્પષ્ટતા કરવી જોઈએ. ઘણીવાર ન્યૂઝપેપરમાં જાહેરાત આવે તો એનાથી તમે પ્રેરાયા છો અને પત્ર લખો છો. ત્રીજું, પૂછપરછ કરવાના ઉદ્દેશોની સ્પષ્ટતા કરવી જરૂર છે. કયા લક્ષ્યથી તમે પ્રશ્ન પૂછો છો એ સ્પષ્ટ કરવું જોઈએ. માલ સામાન ખરીદવાના હેતુથી, સેવા મેળવવાના હેતુથી, માલ ઉપલબ્ધ છે તો તેની માહિતીના હેતુથી એ લખવું જોઈએ. ચોથું, જે વસ્તુ મંગાવવાની હોય એ વસ્તુનું વિગતવાર સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. ભાવપત્રક, આજે તમને ખબર છે વસ્તુ કેટલોગ અને પ્રોસ્પેક્ટ ઉપર આધારિત છે. ભાવપત્રક અને સૂચિપત્ર એ દર્શાવતું, શરતો દર્શાવતું પત્રક પણ મોકલવા માટે વિનંતી કરવી જોઈએ. આ મુદ્દા છે એને આપણે પત્ર સાથે લેશું એટલે વિસ્તૃત ખ્યાલ આવે. તો કેટલાક સંજોગોમાં નમૂનાનો માલ પણ મંગાવવામાં આવે. જામનગરના વેપારીને તમે બાંધણીનો ઓર્ડર આપ્યો હોય, અમદાવાદ પૂછતા હોય, અમદાવાદે પૂછતા હોય, સુરતે પૂછતા હોય તો પત્રમાં લખી જ નાખો કે તમારે ત્યાં સાડીમાં, બાંધણીમાં કઈ અવનવી અદ્યતન ડિઝાઇનો છે કે શું છે તેના નમૂના એક એક અમને મોકલવા, જેથી કરી ખ્યાલ આવે. તમે મેઇન વસ્તુનું ઉદાહરણ જોવો તો જ તમને ખ્યાલ આવે. છઠ્ઠું, પૂછપરછના પત્રમાં માલ સામાનનો ભાવ અને તથા તેનો ખર્ચો, પહોંચાડવો, લાવવો, લઈ જવો એની પૂછપરછ કરવી. જો લખ્યું છે માલ સામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતા વેચે છે એ કયા ભાવે માલ આપણને પૂરો પાડશે, બીજા કેટલાય ખર્ચ થાય, ત્યાંથી આપણા સુધી માલ પહોંચાડવું, વહન ખર્ચ, આપણા સુધી માલ પહોંચે તો યોગ્ય પેકિંગ કરવાનો ખર્ચ, કદાચ સરહદની આરપાર વેરો ચૂકવવાનો થતો હોય તો વેરો કોણ ભોગવશે એ પણ પૂછપરછ કરવી જોઈએ. ન્યૂનતમ ભાવ કેટલો રહેશે, મહત્તમ ભાવ ઓર્ડર તમે આપો તો કયા આશયથી આપો છો, અપેક્ષિત જથ્થો તમને કેટલો છે એ પણ લખવું જોઈએ. આઠમું, માલ સામાન ખરીદી કરો છો તો તમે જે નાણાંની ચૂકવણી કરશો તો સામેની વ્યક્તિને નાણાં કઈ રીતે મળવા જોઈએ, રોકડ, ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ, કઈ પદ્ધતિ એને અનુકૂળ છે એ પૂછપરછમાં પૂછી લેવું જોઈએ. 9, વેપારમાં સમયસર માલ મળવો જોઈએ. ઓર્ડર આપો એના અમુક સમયમાં તમને માલ મળી રહેવો જોઈએ. સીઝન પૂરી થઈ જાય, તમે ઓર્ડર આપ્યો હોય પહેલા ને હવે સીઝન પૂરી થઈ ગઈ માલ મળે તો તમારે સ્ટોક પડ્યો રહેશે. એટલે હંમેશા વસ્તુ મેળવવા અને લેવામાં સમય ચોક્કસ નક્કી હોવો જોઈએ. સમય મર્યાદામાં માલ સામાન મળે તો કેવી રીતે વેચાણ કરતા ને એ પણ પૂછવું જોઈએ. 10, ચોક્કસ પ્રકારનો માલ સામાન જે પણ ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય તેવી ઈચ્છા હોય તો જ ખરીદનારે એ અંગે માહિતી પણ, તમારે કેટલો માલ જોઈ છે, એમાં કેવું પેકિંગ જોઈ છે એ પણ સ્પષ્ટતા કરી જોઈએ. પત્રના અંતમાં જ્યારે પૂછપરછનું પત્ર લખો છો ત્યારે અંતમાં, સમાપનમાં વેચાણકર્તાને ખાતરી આપવાની છે તમારે કે એનો ભાવ, એનું તાલ, એનું માધ્યમ, બધી જ બાબતના જવાબ અનુકૂળ રહેશે. શરતો બધાને
ફાયદાકારક લાગશે તો ભવિષ્યમાં એને મોટો ઓર્ડર આપશો, એ પણ સ્પષ્ટ કરી દેવું જોઈએ. અને 12મું, માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો હોય, ઓર્ડર પત્ર હોય કે માલ સામાન વહન તેમજ જરૂરી સમયગાળા વિશે અગાઉથી વિચારી લેવું જોઈએ. આપણે સ્વાભાવિક છે, આપણને કોઈ ગ્રાહક ઓર્ડર આપે તો આપણે એના માલને પહોંચી વળવું, તેમાં સમય ચોક્કસતા હોવી જોઈએ. તો આ થયું પૂછપરછના પત્રની સમજૂતી. અને પૂછપરછનું પત્ર જ્યારે આપણે ઉદાહરણ ભણશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે આ 12 મુદ્દાને હું કહીશ કે જો લખ્યું છે તો પૂછપરછનો પત્ર હંમેશા આવો લખાવવો જોઈએ. એનું ઉદાહરણ આપણે હવે પછીના પ્રકરણમાં લેક્ચરમાં ભણશું કે પૂછપરછનો પત્ર લખવો હોય તો કેવી રીતે લખવો. એટલે નેક્સ્ટ લેક્ચરમાં પૂછપરછના પત્રનું ઉદાહરણ વ્યવસ્થિત અને વિસ્તૃતે ભણશું અને એને અનુરૂપ બીજું હોમવર્કમાં એક પૂછપરછનો પત્ર તમને લોકોને લખવા માટે આપીશ, જેથી કરી તમને પણ લખતા આવડી જાય. આજના હોમવર્કમાં પૂછપરછના પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 12 મુદ્દા સારા અક્ષરે દરેક વિદ્યાર્થીએ લખવાના રહેશે. એટલે સારા અક્ષરે પૂછપરછના પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો લખવાની છે અને પાકું પણ કરવાનું છે. પૂછપરછના પત્ર કોને કહેવાય? તો લખવાનું કે ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે માલ સામાન વિશે જરૂરી માહિતી અને વિગતો અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછા કરે, અને આ માટે જે પત્ર લખાય એને શું કહેવાય? પૂછપરછના પત્ર. પૂછપરછના પત્ર લખતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી એ મુદ્દા આપણે વિસ્તૃતે સમજ્યા, પણ પત્રમાં ઉદાહરણ સાથે એક મુદ્દાની સમજૂતી ફરી પાછા રિપીટ ભણશું નેક્સ્ટ લેક્ચરમાં. એટલે આજનું હોમવર્ક 12 મુદ્દા વ્યવસ્થિત લખવાના રહેશે દરેક વિદ્યાર્થીએ. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.